ભગવાનના અનેક નામોમાં એક નામ દામોદર છે. એકવાર યશોદાને એમ થયું કે મારો લાલો બધાની ઘરે જઈ અને માખણ ખાય છે, મારા ઘરમાં કેમ માખણ નહીં ખાતો હોય? પછી મને યાદ આવ્યું કે બધી ગોપીઓ પોતાની જાતે માખણ ઉતારે છે અને મારા ઘરમાં તો દાસીઓ માખણ ઉતારે છે, એટલે કદાચ કનૈયો મારા ઘરનું માખણ નહીં ખાતો હોય. લાવ આજ મારા ઘરમાં હું જાતે માખણ ઉતારું. એટલે માં યશોદાએ બધા જ લોકોને બીજા કામમાં લગાડી અને વહેલી સવારમાં માં એકદમ વહેલા ઉઠ્યા છે. એકદા ગ્રહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતરનિયુક્તાસો નિર્મમંથ સ્વયં દધી. માં યશોદા એક વખતના સમયે વહેલા ઉઠી પોતાના કર્મમાંથી નિવૃત્ત થઈ અને માં યશોદા પોતે દધી મંથન કરવા બેઠા છે. શણગાર સજ્યો છે. માથાના એ કાળા વાળના ચોટલાની અંદર માએ સુગંધિત પુષ્પોની વેણી નાખી છે. કમરમાં માએ કંદોરો બાંધ્યો છે. કમર હાથની અંદર માએ કંગન પહેર્યા છે. પગમાં ઝાંઝર પહેર્યા છે. કપાળમાં માએ મોટો બધો કંકુનો ચાંદલો પહેર્યો છે અને માં દામણાઓને હાથમાં લઈ અને દધી મંથન કરતા હતા. અને દધી મંથન કરતા હતા. આ કથાનો એક બહુ મોટો ઉદ્દેશ છે વાલા ભક્તો. ભાગવતજીમાં લખ્યું છે યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ ગતિર્મંથને કાલે સ્મરંતી તાન્યગાયત. માં યશોદા જ્યારે દધી મંથન કરતા હતા એવા સમયે માં યશોદા હાથથી કામ કરે છે પણ મોઢેથી ભગવાનનું નામ લે છે. યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ. આ કથા ઉપદેશ આપે છે કે ઘરના ગમે તે કામ આપણે કરતા હોઈએ પણ એવા સમયે પરમાત્માનું સ્મરણ આપણે ભૂલવું ન જોઈએ. દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાયત. માં યશોદા ભગવાનનું સ્મરણ કરતા કરતા ઠાકોરજીના ગુણાનુવાદને ગાતા ગાતા માં યશોદા દધી મંથન કરી રહ્યા છે. આ કથામાં જ્ઞાન નિષ્ઠા, ભક્તિ નિષ્ઠા અને કર્મ નિષ્ઠા, આ ત્રણેય પ્રકારના આ ત્રણેય નિષ્ઠાઓનું સમન્વય અહીંયા સાધકોનું દર્શન બતાવ્યું છે. અહીંયા માં જ્યારે દધી મંથન કરે છે ત્યારે કાનના કુંડળ હલે છે, ઝૂલી રહ્યા છે. આ કાનના બે કુંડળ એ નિવૃત્તિનો માર્ગ એટલે જ્ઞાન માર્ગ છે. હાથના સુંદર મજાના કંકણનો અવાજ આવે છે, કર્મનો માર્ગ છે. અને પોતાની છાતીમાંથી જે દૂધનો આવિર્ભાવ થઈ રહ્યો છે, સ્નેહાધિક્યને લઈ અને જે માના સ્તનમાંથી, માની છાતીમાંથી જે દૂધ નીકળે છે એ ભક્તિ માર્ગ છે. પણ કથા જ્યારે અહીંયા ભગવાન ગીતાજીમાં બોલ્યા છે પત્રમ પુષ્પમ ફલમ તોય. આ સંસારનો જે જીવ મને જે વસ્તુ આપે એ હું સ્વીકાર કરું છું. હવે અહીંયા માં યશોદા ભગવાન માટે દધી મંથન કરે છે. ભગવાન જાગ્યા છે, જાગીને માને કહ્યું માં મને તમારું દૂધ આપો. હવે અહીંયા આવી ઘટના કેમ ઘટી? નહીં તો પરમાત્માને માં યશોદા દધી મંથન કરી અને દહીં દેવા માંગે છે, માખણ આપવા માંગે છે, તો શા માટે ભગવાને દૂધ માંગ્યું? પણ પરમાત્મા એમ કહે છે કે તમારા પરિશ્રમથી ઉદ્ભવ થાય એના કરતાં તમારી ભક્તિથી, તમારા પ્રેમથી જે પોતાની જાતે ઉદ્ભવ થઈ જાય એ મને આપો. માં પોતે મંથન કરતા હતા, શ્રમ કરીને માં યશોદાજી દધી મંથન કરતા હતા અને એમાંથી માખણ નીકળે એ ભગવાનને આપે. એના કરતાં માને એટલો ભાવ, એટલો પ્રેમ હતો કે પોતાની છાતીમાંથી જે દૂધ નીકળતું હતું એ દૂધ મને આપી દો માં પહેલા. આપ સૌથી પહેલા મને એ આપી દો. એટલે માએ ભગવાનને બરાબર દધી મંથન અધૂરું છોડી પરમાત્માને પોતાની ગોદમાં લઈ અને બેઠા છે.